આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ધર્મેન્દ્ર જોશી. કચ્છમિત્રના પ્રથમ પાના પર હેડલાઇન્સ છે કે કચ્છના 696 ગામના ખેડૂતોના હિતમાં અભૂતપૂર્વ નિર્ણય. આઝાદી બાદથી મહેસૂલ કાયદાની અમલવારી સાથે 9565 સર્વે નંબરની 28,755 એકર નવી શરતની ખેતીની જમીનો જૂની શરતમાં એક સામટે ફેરવવાનો હુકમ. મહેસૂલના ઇતિહાસમાં ધરતીપુત્રોના હિતમાં મોટી કાર્યવાહીથી પ્રીમિયમ માફ કરીને 7/12 નોંધો પડી. વેચસાટ બિન ખેતીની પ્રક્રિયા અત્યંત સરળ કરી દેવાઈ. કચ્છમિત્રના અંદરના પાના પર હેડલાઇન્સ છે કે જળવાયુ પરિવર્તનના સામના માટે ચેરિયાનું જતન જરૂરી. ગાઈડ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય ચેરિયા દિવસની ઉજવણી કરાઈ. તજજ્ઞોએ ચેરિયાનું મહત્વ સમજાવ્યું. અન્ય એક સમાચાર છે કે આત્મનિર્ભર નારીઓને સરકારી યોજનાઓનું માર્ગદર્શન. ભુજમાં શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ નગરપાલિકાએ સેમિનાર યોજ્યો. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાને સમાચાર છે. ટોલગેટની જરૂર નહીં. હાઈ સ્પીડ કેમેરા સેન્સરના ઝોનમાં વાહનના ફાસ્ટેગને ઓટોમેટિક રીડ કરી ટોલ રકમ કાપી લેશે. દેશની પ્રથમ બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ સુરતના NH48 પર શરૂ થશે. ટ્રાફિક જામથી રાહત મળશે. પરિવહન મંત્રાલયના નિર્દેશ પર વર્ક LOA જારી. શરૂઆતમાં 15 કરોડનું બજેટ. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાને બીજા એક સમાચાર છે. આગામી 6 દિવસ ગુજરાત સહિતના 17 રાજ્યમાં ભારે વરસાદની આગાહી. આજથી ચોમાસું તીવ્ર. ઓછા દબાણના વિસ્તારથી ચોમાસાને વેગ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હજુ એક સમાચાર છે. કચ્છમાં ચામડીના જટિલ રોગના ઓપરેશન ઘર આંગણે કરી શકાશે. જીકેમાં સુવિધા. ભુજની જનરલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબીઓએ તાલીમ આપી. હું મનોજ સોની. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે કે ટાઈમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગમાં ભારત બીજો શ્રેષ્ઠ દેશ બનશે. ટાઈમ્સ હાયર એજ્યુકેશનના મુખ્ય અધિકારીનો દાવો. નવી નેશનલ એજ્યુકેશન પોલિસીની 5મી વર્ષગાંઠ નિમિત્તે એક નિવેદનમાં બેટીએ આ દાવો કર્યો. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છપાયા છે કે સોનાના વાયદામાં ₹307 અને ચાંદીમાં ₹223ની વૃદ્ધિ. કોમોડિટી વાયદામાં ₹14,696.42 કરોડ અને કોમોડિટી ઓપ્શનમાં ₹38,621.12 કરોડનું ટર્નઓવર. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે ખરીફ વાવેતર પૂરજોશમાં છે ત્યારે જ ખેડૂતોને પડતા પર પાટું. ઇફકોએ ખાતરના ભાવમાં ₹130નો વધારો ઝીંક્યો. જાન્યુઆરીમાં ₹250 વધાર્યા હતા. 6 મહિનામાં જ ₹380 વધારી દેવાતા ખેડૂતો પર ₹38 કરોડનો આર્થિક બોજ. હું પાયલ અંતાણી. સંદેશના ત્રીજા પાને ભુજ પેજના સમાચાર છે. ભુજની સરકારી પોલિટેકનિકની 3 બ્રાન્ચને 3 વર્ષની MBAની માન્યતા. આવી સિદ્ધિ મેળવનાર પોલિટેકનિક કચ્છની એકમાત્ર સંસ્થા. મિકેનિકલ, કોમ્પ્યુટર તેમજ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના છાત્રોને થશે ફાયદો. સંદેશના કચ્છ પેજના સમાચાર છે. અમૃત યોજના 2ના કામો સંદર્ભે મામલતદાર કચેરીમાં નગરસેવકો સાથે બેઠક. ભુજ ખાતે ₹56 કરોડના ખર્ચે પાણી અને ગટર યોજનાના કામ હાથ ધરાશે. નગરસેવકોને કામોથી અવગત કરવાની સાથે સૂચનો લેવાયા. સંદેશના પ્રથમ પાને વધુ એક સમાચાર છે.
હવે પિન વિના જ માત્ર એક ટચ અને ફેસ વડે યુપીઆઈ પેમેન્ટ કરાશે. પિનના સ્થાને બાયોમેટ્રિક વેરિફિકેશન વડે પેમેન્ટ. પિન યાદ રાખવામાં તકલીફ હોય અથવા ડિજિટલથી માહિતગાર ન હોય તેમને મદદ મળશે. હું હેતલ મહેતા. કચ્છ ઉદયના પ્રથમ પાને સમાચાર છે. ઝારખંડના દેવઘરમાં આજે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા 18 શિવભક્ત કાવડયાત્રીઓના મોત થયા છે અને ઘણા મુસાફરો ઘાયલ થયા છે. કચ્છ ઉદયના અન્ય એક સમાચાર છે. કચ્છની ધરોહર સમા ભુજના ભુજિયા ડુંગર પર બિરાજમાન ભુજંગદેવની પૂજા અર્ચના સાથે ભુજિયાના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ. તેની સાથે કચ્છમાં શ્રાવણી તહેવારોનો પ્રારંભ થયો. કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશથી તેરા ઠાકોરના હસ્તે કરાયું ભુજંગદેવનું પૂજન. વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર